નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્ઝામ ઓરેકલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે ધોરણ 10 વિજ્ઞાનના જૈવિક ક્રિયાઓ અધ્યાયના બોર્ડ પરીક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ 100 MCQ સાચા જવાબ અને સરળ સમજણ તથા સમજવા જઈ રહ્યા છીએ. જો તમે બોર્ડ એક્ઝામમાં સારા ગુણ મેળવવા માંગતા હો તો આ વિડીયો આખો અંત સુધી ધ્યાનથી જોજો. ક્વેશ્ચન નંબર 1. વનસ્પતિમાં પર્ણરંધ્રો ખુલવાની ક્રિયા કોના દ્વારા નિયંત્રિત થાય છે? ઓપ્શન છે જલવાહક પેશી, રક્ષક કોષો, અનવાહક પેશી કે મૂળરોગ. જવાબ છે રક્ષક કોષો. સમજણ માટે રક્ષક કોષોમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે તે ફૂલે છે અને પર્ણરંધ્ર ખુલે છે. જ્યારે પાણી બહાર નીકળે છે ત્યારે તે સંકોચાય છે અને રંધ્ર બંધ થાય છે. મને છેલ્લા જણાવજો કોમેન્ટમાં કેટલા સાચા જવાબો પડ્યા. ક્વેશ્ચન નંબર 2. મનુષ્યમાં પાચન માર્ગનો સૌથી લાંબો ભાગ કયો છે? જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું કે અન્નનળી? જવાબ છે નાનું આંતરડું. જવાબ છે નાનું આંતરડું. સમજણ માટે સમજીએ તો આપણે પુખ્ત મનુષ્યમાં નાનું આંતરડું આશરે 6.5 મીટર જેટલું લાંબુ હોય છે. તે ખૂબ જ ગુચરાતા રીતે ગોઠવાયેલું હોય છે. ક્વેશ્ચન નંબર 3. પ્રોટીનનું પાચન થઈ અંતે શામાં રૂપાંતર થાય છે? ઓપ્શન છે ગ્લુકોઝ, ફેટી એસિડ, એમિનો એસિડ અને ગ્લિસરોલ. સાચો જવાબ છે એમિનો એસિડ. સમજણ માટે પાચન પ્રક્રિયા દરમિયાન જટિલ પ્રોટીનની ઉત્સેચકોની મદદથી સરળ એમિનો એસિડમાં ફેરવાય છે. ક્વેશ્ચન નંબર 4 વિશે હવે વાત કરીશું. ક્વેશ્ચન નંબર 4 છે જઠરમાં પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક કયો છે? ઓપ્શન છે ટ્રિપ્સિન, બીજો છે પેપ્સિન, ત્રીજો છે લાઇપેઝ, ચોથો છે એમાઇલેઝ. કયો સાચો જવાબ આવશે? બોલો. જવાબ સાચો આવશે પેપ્સિન. કેમ કે સમજણ માટે જાણીએ તો જઠર રસમાં રહેલો પેપ્સિન એસિડમાં મધ્યમાં પ્રોટીનનું પાચન શરૂ કરે છે. ચલો આગળ વધીએ. હવે વાત કરીશું પ્રશ્ન નંબર 5. લસિકામાં કયા કોષોનો અભાવ છે? જેમાં ઓપ્શનમાં છે રક્તકણો, શ્વેતકણો, ત્રાકકણો કે આપેલ તમામ. કયો સાચો જવાબ આવશે? ચલો હવે આગળ જવાબ વિશે વાત કરીએ. તો જવાબ આવશે સાચો આપણો રક્તકણો. સમજણ માટે તો કે લસિકા રંગહીન પ્રવાહી છે કારણ કે તેમાં લાખ રક્તકણો હોતા નથી. બરાબર. હવે આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 6 વિશે વાત કરીશું આપણે. મૂત્રપિંડમાં રુધિર ગાળવાની ક્રિયા ક્યાં થાય છે? ઓપ્શન છે મૂત્રવાહિની, મૂત્રાશય, બાઉમેની કોથળી કે મૂત્રમાર્ગ. સાચો જવાબ કયો આવશે? ચલો બતાવો. સાચો જવાબ છે બાઉમેનની કોથળી. સમજણ માટે સમજીએ તો નેફ્રોનનો શરૂઆતનો કપ જેવો ભાગ છે જેને બાઉમેનની કોથળી કહીએ છીએ. જ્યાં રુધિર કેશિકાઓનું ગુચ્છ દ્વારા રુધિર ગળાય છે એટલા માટે જવાબ આવશે બાઉમેનની કોથળી. હવે આગળ વાત કરીએ સવાલ નંબર 7 વિશે. સ્વાદુપિંડ કયા ઉત્સેચકોના સ્ત્રાવ કરે છે? પહેલું છે ટ્રિપ્સિન અને લાઇપેઝ, બીજું છે પેપ્સિન અને લાઇપેઝ, ત્રીજું છે એમાઇલેઝ અને પેપ્સિન, ચોથું છે માત્ર ઇન્સ્યુલિન. તમારા મુજબ કયો સાચો જવાબ હોઈ શકે છે? સાચો જવાબ છે ટ્રિપ્સિન અને લાઇપેઝ. સમજણ માટે જમીએ તો ટ્રિપ્સિન પ્રોટીનનું અને લાઇપેઝનું તૈલોદીકૃત ચરબી પાચન કરે છે. બરાબર. ઇન શોર્ટમાં ચરબીનું પાચન કરે છે. બરાબર. હવે આગળ વાત કરીએ. ક્વેશ્ચન નંબર 8 વિશે વાત કરીશું. કાર્બોદિતનું સ્ટાર્ચનું પાચન ક્યાંથી શરૂઆત થાય છે? ઓપ્શન છે જઠર, મુખ, નાનું આંતરડું કે અન્નનળી. તમારા મુજબ કયો સાચો જવાબ હશે? તમારે વિચારવાનું ટ્રાય કરવાનું કે સાચો જવાબ શું હોઈ શકે છે. સાચો જવાબ છે મુખ. કેમ કે સમજણ માટે સમજીએ તો લાળ રસમાં રહેલો એમાઇલેઝ મુખમાં જ સ્ટાર્ચનું પાચન શરૂઆત કરી દે છે તો એટલા માટે જવાબ આવશે મુખ. બરાબર. હવે આગળ ક્વેશ્ચન 9ની વાત કરીએ તો શ્વસન દરમિયાન વાયુ વિનિમયનો સિદ્ધાંત કયા પર કાર્યરત થઈ જાય છે? તો કે અભિસરણ, પ્રસરણ, સક્રિય વહન કે બાષ્પોત્સર્જન. જવાબ સાચો શું હશે? તો જવાબ સાચો છે વાત કરીએ આપણે સાચા જવાબ વિશે તો પ્રસરણ. સમજૂતીમાં તો કે વાયુ કોષ્ટોમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે દ્વારા સાદા પ્રસરણ દ્વારા થાય છે. બરાબર. હવે આગળ વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 10 વિશે હવે આપણે આગળ વાત કરીશું. બરાબર. ક્વેશ્ચન 10માં એવું કેવું છે કયા અંગ રુધિરમાંથી યુરિયા દૂર કરે છે? ઓપ્શન છે ફેફસા, બીજું છે યકૃત, ત્રીજું છે મૂત્રપિંડ, ચોથું છે હૃદય. જવાબ સાચો શું હશે? વિચાર્યું તમે લોકોએ? ચલો ઠીક છે. જવાબ સાચો હશે આપણો મૂત્રપિંડ. સમજૂતી માટે વિચારીએ તો મૂત્રપિંડ નાઇટ્રોજનયુક્ત કચરા જેવા કે યુરિયાને ગાળી અને શરીરમાંથી બહાર કાઢે છે. હવે વાત કરીએ સવાલ નંબર 11. વનસ્પતિમાં રાત્રિ દરમિયાન કઈ પ્રક્રિયા મુખ્ય હોય છે? ઓપ્શન છે પ્રકાશ સંશ્લેષણ, બાષ્પોત્સર્જન, CO2 મુક્ત થવો કે પાણીનું શોષણ. શું જવાબ હશે સાચો? જવાબ સાચો આવશે આપણો
CO2 મુક્ત કરો. સમજણ માટે તો કે રાત્રે પ્રકાશ ન હોવાથી પ્રકાશ સંશ્લેષણ થતું નથી, માત્ર શ્વસન થાય છે, જેમાં CO2 કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. હવે વાત કરીશું સવાલ નંબર 12 વિશે. રુધિરના કયા ઘટક દ્વારા કાર્બન ડાયોક્સાઇડનું વહન વધુ થાય છે? હિમોગ્લોબિન, રુધિર રસ, શ્વેત કણો કે દ્રાક કણો? જવાબ શું સાચો હશે? નહીં ખબર પડી? ચલો હું તમને જણાવી દઉં. સાચો જવાબ આવશે આપણો રુધિર રસ, પ્લાઝ્મા. એટલે સમજૂતીમાં તે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધુ દ્રાવ્ય હોવાથી તે પ્લાઝ્મામાં ઓગાળેલા સ્વરૂપે વહન પામે છે. હવે આગળ વાત કરીશું આપણે ક્વેશ્ચન નંબર 13 વિશે. હૃદયના ધબકારા માપવા માટે કયો સાધનનો ઉપયોગ થાય છે? સ્પિગ્મોમેનોમીટર, સ્ટેથોસ્કોપ, થર્મોમીટર કે માઇક્રોસ્કોપ? સાચો જવાબ આપશે આપણો સ્ટેથોસ્કોપ. સમજણ માટે તો સ્ટેથોસ્કોપ હૃદયના વાલ્વના ખુલવા બંધ થવાનો અવાજ સાંભળવા માટે વપરામાં આવતું સાધન છે. ક્વેશ્ચન નંબર 14 વિશે વાત કરીએ. પિત્તરસ કયા સંગ્રહ પામે છે? પિત્તરસ તો કે યકૃત, પિત્તાશય, સ્વાદુપિંડ કે જઠરમાં? સાચો જવાબ આપશે આપણો પિત્તાશયમાં. સમજણ માટે તો પિત્તરસ યકૃતમાં બને છે, પરંતુ તેનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે. ક્વેશ્ચન નંબર 15 વિશે વાત કરીએ. અમીરોમાં ખોરાક પકડવા માટે શું હોય છે? ઓપ્શન છે પક્ષમો, ઉત્પાદ, મોટા પગ, મુઠ્ઠી કે કોષરસ્તર? જવાબ છે તમારો સાચો ફૂટપાથ એટલે ફોટા પગ. અમીબામાં તેના કોષરસના વિસ્તરણ દ્વારા ફોટા પગ બને ખોરાક પૂરી લે છે. 16મો ક્વેશ્ચન. કયા પ્રાણીમાં પ્રશ્નના 3 ખંડોવાળું હૃદય જોવા મળે છે? માછલી, દેડકો, પક્ષી કે વાઘ? સાચો જવાબ છે દેડકો. સમજણ માટે જોઈએ તો ઉભયજીવી અને મોટાભાગના સરીસૃપોમાં 3 ખંડોવાળું હૃદય હોય છે. હવે પ્રશ્ન નંબર 17 ની વાત કરીએ. પર્ણોમાં સ્ટાર્ચની હાજરી તપાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? આલ્કોહોલ, આયોડીન, બેન્ડિડેટ કે મિથાઇલ બ્લુ? સાચો જવાબ આવશે આપણો આયોડીન. સમજણ માટે તો કે આયોડીનની અંદર સ્ટાર્ચની સાથે વાદળી કાળો રંગ આપે છે. હવે પ્રશ્ન નંબર 18 વિશે વાત કરીએ. કયું અંગ રુધિરને આખા શરીરમાં પંપ કરે છે? મૂત્રપિંડ, ફેફસા, હૃદય કે યકૃત? આપણો સાચો જવાબ આવશે હૃદય. કારણ કે હૃદય છે જે આપણા આખા શરીરમાં લોહીનું ભ્રમણ કરે છે, એટલે સાચો જવાબ આપણો રહેશે હૃદય. હવે ક્વેશ્ચન નંબર આગળ વાત કરી 19 છે. હૃદયના કયા ખંડમાં રુધિરનું દબાણ સૌથી વધુ હોય છે? જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું ક્ષેપક કે ડાબું ક્ષેપક? જવાબ આવશે ડાબું ક્ષેપક. સમજૂતી સાથે ડાબા ક્ષેપકે આખા શરીરમાં રુધિર મોકલવાનું હોવાથી ત્યાં દબાણની જે દિવાલ છે એ જાડાઈ વધુ હોય છે. ક્વેશ્ચન નંબર 20 વિશે વાત કરીશું. પ્રકાશ સંશ્લેષણ માટેની કાચી સામગ્રી કઈ છે? ગ્લુકોઝ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી, ઓક્સિજન કે સ્ટાર્ચ? સાચો જવાબ આવશે આપણો કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. સમજૂતી વનસ્પતિ હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ અને જમીનમાંથી પાણી લઈ સૂરજની પ્રકાશની હાજરીમાં ખોરાક બનાવે છે. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 21 વિશે. મૂત્રાશયનું કાર્ય શું છે? રુધિર ગાળવું, મૂત્રનો સંગ્રહ કરવો, યુરિયા બનાવવાનું કે પાણીનું શોષણ કરવું? તો આપણો જવાબ આવશે મૂત્રનો સંગ્રહ કરવો. સમજણ માટે તો મૂત્રાશય એ સ્નાયુમય કોથળી છે જે મૂત્રનો હંગામી એટલે વધારે ક્વોન્ટિટીમાં સંગ્રહ કરે છે. પ્રશ્ન નંબર 22. અનવાહક પેશીમાં ખોરાકનું વહન કઈ દિશામાં થાય છે? માત્ર ઉપરની તરફ, માત્ર નીચેની તરફ, બંને દિશામાં કે એક પણ નહીં? તો જવાબ આવશે આપણો બંને દિશામાં. સમજણ માટે જલવાહકમાં વહન એક જ દિશામાં ઉપરની તરફ થાય છે, પરંતુ અનવાહકમાં જરૂરિયાત મુજબ ઉપર નીચે બંને તરફ થઈ શકે છે. પ્રશ્ન નંબર 23 વિશે વાત કરીએ તો લાળ રસી એમાઇલેઝનું કોણ પાચન કરે છે? ચરબી, સ્ટાર્ચ, પ્રોટીન કે વિટામિન? તો આપણો જવાબ આવશે સ્ટાર્ચ. બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 24. શોષણ દરમિયાન કયો વાયુ અંદર લેવામાં આવે છે? ઓપ્શન છે નાઇટ્રોજન, કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન અને હિલિયમ. આનો જવાબ તો બધાને ખબર હશે. જવાબ છે ઓક્સિજન, કાં તો આપણે એને O2 પણ કહીએ છીએ. હવે આગળ વાત કરીશું પ્રશ્ન નંબર 25 વિશે. બરાબર. કઈ રુધિર વાહિનીમાં વાલ્વ આવેલા હોય છે? ઓપ્શન છે ધમની, શિરા, રુધિર કેશિકા કે આપેલ તમામ? આપણો જવાબ શું આવશે સાચો? તો કે શિરા. શિરા કેમ? તો કે સમજણ માટે સમજે તો શિરામાં લોહીનું દબાણ ઓછું હોવાથી લોહી પાછું ના પડી જાય તે માટે વાલ્વ આપેલા હોય છે. પ્રશ્ન નંબર 26. સ્વાદુરસમાં કયા અંગમાં પ્રવેશે છે? જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું કે અન્નનળી? તો આપણો જવાબ આવશે નાનું આંતરડું. બરાબર. હવે આપણે આગળ વાત કરીએ
પ્રશ્ન નંબર 27. પાયરુવેટ કેટલા કાર્બનમાં પરમાણુ ધરાવતો અણુ છે? 6, 3, 2 કે 4? ચલો જવાબ આપી દઈએ આપણે 3. સમજણ માટે તો 6 કાર્બનવાળા ગ્લુકોઝના અડધા એટલે કે 3 કાર્બનવાળો પાયરુવેટ બને છે. જ્યારે એનું વિભાજન થાય છે તો 6 નું 3 માં કન્વર્ટ થાય છે. પ્રશ્ન નંબર 28. મનુષ્યના રુધિરનું બેવડું પરિવહન એટલે શું? લોહી 2 વાર ગળાવું, લોહીના ચક્ર એકમાંથી હૃદય 2 વાર ધમની અને હૃદય હોવા કે? તો આપણો જવાબ આવશે લોહી એક ચક્રમાં હૃદયમાંથી 2 વાર પ્રસાર થાય છે. બરાબર. હવે આગળ વાત કરીએ પ્રશ્ન નંબર 29 વિશે. પ્રકાશ સંશ્લેષણ કયા કોષીય અંગમાં થાય છે? કર્ણાભસૂત્ર, હરિતકણ, કોષ કેન્દ્ર કે રિબોસોમ્સ? તો આપણો સાચો જવાબ શું આવશે? તમે વિચાર્યો છે જવાબ? સરસ. ચલો જવાબ આવશે હરિતકણ. બરાબર. એ તો બધાને આવડે છે જે આપણે જાણીએ છીએ. બરાબર. હવે વાત કરીએ 30. મૂત્રનો રંગ પીળો શા માટે હોય છે? યુરિયાના કારણે, યુરોકોમ, હિમોગ્લોબિન કે ક્ષારો? આ ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે. કદાચ એક્ઝામ બોર્ડની એક્ઝામમાં તમને પૂછાઈ શકે છે. એનો જવાબ આવશે યુરોકોમ. બરાબર. હવે આગળ વાત કરીશું આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ. નાના આંતરડાની દિવાલ પર કઈ રચના શોષણ સપાટી વધારે છે? બાલ્બ, રસાકુરો, ગ્રંથિઓ કે સ્નાયુઓ? કોનો જવાબ સાચો પડ્યો? જવાબ સાચો છે રસાકુરો. સમજૂતી આ આંગળીઓ જેવી પ્રવધો ખોરાકના શોષણ માટેની સપાટીમાં મોટો વધારો કરે છે એટલે આપણે કહીએ છીએ રસાંકુરો. બરાબર. અને આગળનો સવાલ છે યીસ્ટ કયા પ્રકારનું શ્વસન કરે છે? જારક, અજારક, બંને કે એક પણ નહીં? તો જવાબ આવશે શું આવશે જવાબ? તમે વિચાર્યો છે? નથી વિચાર્યો? એ અજારક શ્વસન કરશે. બરાબર. હવે આગળના પ્રશ્ન તરફ આપણે વધીએ. ફુફ્ફુસીય ધમની પલ્મોનરી આર્ટરીમાં કેવું રુધિર હોય છે? ઓક્સિજનયુક્ત, ઓક્સિજન વિહીન, લસિકા જેવું કે મિશ્રિત? ફુફ્ફુસીય ધમની પૂછ્યું છે એ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એટલે જવાબ આવશે ઓક્સિજન વિહીન, અશુદ્ધ. સમજૂતી આ એકમાત્ર ધમની છે જે અશુદ્ધ લોહીના ફેફસામાં ફેરવા લઈ જાય છે. બરાબર. આગળનો ક્વેશ્ચન ગ્લુકોઝનું સૂત્ર કયું છે? બધાને જ આવડતું હશે. ઓપ્શન જોવાની તો ક્યાં જરૂર છે, પરંતુ આપણે ધ્યાન રાખવું પડશે. C6H12O6. એનો સાચો જવાબ આવશે C6H12O6. બરાબર. ચલો આગળના સવાલ તરફ વધીએ. વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો મુખ્ય હેતુ શું છે? ખોરાક બનાવવો, પાણી અને ક્ષારોનું ઉદ્વતન, ફળ પકાવવા કે રક્ષણ? જવાબ આવશે આપણું પાણી અને ક્ષારોનું ઉદ્વપાતન અથવા ઉદ્વવહન. આગળના ક્વેશ્ચન વિશે વાત કરીએ. લસિકા ક્યાંથી ઉદ્ભવે છે? હૃદયમાંથી, રુધિર કેશિકાઓના છિદ્રોમાંથી, મગજમાંથી કે જઠરમાંથી? જવાબ આવશે આપણું રુધિર કેશિકાઓમાંથી ના છિદ્રોમાંથી. બરાબર. હવે આગળના પ્રશ્ન વિશે વાત કરીએ તો સ્વાદુપિંડ કયા અંતઃસ્રાવ રુધિરમાં શર્કરાનું નિયંત્રણ કરે છે? એડ્રિનાલિન, ઇન્સ્યુલિન, થાઇરોક્સિન કે ટેસ્ટોસ્ટેરોન? તો આપણો જવાબ શું આવશે? વિચાર્યો છે તમે? નથી વિચાર્યો? જવાબ આવશે ઇન્સ્યુલિન. બરાબર. હવે આગળના ક્વેશ્ચન વિશે આપણે વાત કરીએ. શ્વાસ નળીમાં કાંતિની વલયમાં રચનાનું કારણ શું હોય છે? અવાજ ઉત્પન્ન થવો, શ્વાસ નળીને સંકોચાવી અટકાવી, ખોરાક ગળવો કે હવા ગળવી? આપણો સાચો જવાબ આવશે શ્વાસ નળીને સંકોચાઈ જતી અટકાવી કાં તો રોકવી. બરાબર. હવે વાત કરીએ પર્ણોમાં સ્ટાર્ચની હાજરી તપાસવા કયા દ્રાવણનો ઉપયોગ થાય છે? આલ્કોહોલ, આયોડિન, પેન્ટેકેટ કે મિથાઇલ બ્લુ? જવાબ આવશે આયોડિન. સમજૂતી માટે તો કે આયોડિન સ્ટાર્ચ સાથે વાદળી કાળા રંગ આપે છે. પ્રશ્ન નંબર આગળ 40. કયા અંગ રુધિરને આખા શરીરમાં પંપ કરે છે? મૂત્રપિંડ, ફેફસા, હૃદય કે યકૃત? જવાબ આવશે હૃદય. આ બે ક્વેશ્ચન ફરીવાર રિપીટ થયા છે એના માટે સોરી. ક્વેશ્ચન નંબર 41. અજારક શ્વસન કોષના કયા ભાગમાં થાય છે? કર્ણાભસૂત્ર, કોષરસ, હરિતકણ કે કોષ કેન્દ્ર? જવાબ આપણો આવશે કોષ રસ. આગળ વાત કરીએ વનસ્પતિમાં નાઇટ્રોજન મેળવવાનો સ્ત્રોત કયો છે? હવા, જમીન, સૂર્યપ્રકાશ કે વરસાદ? તો આપણો જવાબ આવશે જમીન. સમજૂતી વનસ્પતિ હવામાંથી સીધો નાઇટ્રોજન લઈ શકતી નથી, તે જમીનમાંથી નાઇટ્રેટ સ્વરૂપે લે છે. આગળનો સવાલ. રુધિર કેશિકાઓની દિવાલ કેવી હોય છે? એક કોષીય જાડાઈ ધરાવતી, ખૂબ જાડી, બે પડવાળી કે સ્નાયુબંધ? તો આપણો જવાબ શું આવશે? એક કોષીય જાડાઈ ધરાવતી.
આગળના ક્વેશ્ચન વિશે તરફ છીએ. જઠરરસમાં કયા ઘટકો હોય છે? HCl, પેપ્સિન અને શ્લેષ્મ, પિત્ત અને ઇન્સ્યુલિન, લાળ અને એમાઇલેસ કે માત્ર? જવાબ આવશે HCl અને પેપ્સિન અને શ્લેષ્મ. આગળના વસ્તુ વિશે વાત કરીએ તો પ્રકાશ સંશ્લેષણની દરમિયાન કઈ ઉર્જાનું રૂપાંતર થાય છે? રાસાયણિકથી પ્રકાશ, પ્રકાશની ઉર્જાથી રાસાયણિક ઉર્જામાં, ઉષ્માથી પ્રકાશથી વધુ. જવાબ આવશે પ્રકાશ ઉર્જાનું રાસાયણિક ઉર્જામાં રૂપાંતરણ. આગળનો સવાલ, લોહીમાં ત્રાકણો ઘટી જાય તો શું થાય છે? શ્વાસ લેવામાં તકલીફ, રુધિર જામી જવું, પ્રક્રિયા ધીમી પડે, લોહીનો રંગ બદલાય કે પાચન ન થાય? તો આપણો જવાબ આવશે રુધિર જામી જવુંની પ્રક્રિયા જે છે એ ધીમી પડી જશે. આગળનો સવાલ, મનુષ્યમાં ડાબું અને જમણું હૃદય શા માટે અલગ અલગ હોય છે? લોહી મિક્સ ન થાય તે માટે, વધારવા માટે, ઓક્સિજનની ક્ષમતા વધારવા માટે, શરીરનું તાપમાન વધારવા માટે કે આપેલ તમામ? બરાબર, જવાબ આવશે આપેલ તમામ. આગળ વાત કરીએ આપણે લાળ રસમાં કઈ ગ્રંથિ સ્ત્રાવ હોય છે? ગ્રંથિનો સ્ત્રાવ હોય છે? લાળ ગ્રંથિ, થાઇરોઇડ, સ્વાદુપિંડ કે એડ્રીનલિન? તો જવાબ આવશે આપણો લાળ રસનું પૂછ્યું છે એટલે જવાબ શું આપણો લાળ ગ્રંથિ. હવે આગળના પ્રશ્ન વિશે વાત કરીએ. પાયરુવેટનું વિઘટન થઈ ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ ક્યારે બને છે? ઓક્સિજનની હાજરીમાં, ઓક્સિજનની ગેરહાજરીમાં, સ્નાયુઓમાં કે ફેફસામાં? જવાબ આપણો આવશે ઓક્સિજનની ગેરહાજરીમાં. સમજણ માટે આપણે વિચારીએ તો યીસ્ટ છે, યીસ્ટમાં જ કન્વર્ટ થતું હોય ઓક્સિજનની હાજરી માટે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન છે બાષ્પોત્સર્જન ખેંચાણમાં દ્વારા શું વહન પામે છે? માત્ર પાણી અને ઓગાળેલા ક્ષારો, ખોરાક કે ઓક્સિજન? તો જવાબ છે પાણી અને ઓગાળેલા ક્ષારો. પૂરા થયા. હવે આગળ 51માં ક્વેશ્ચન તરફ જઈશું. વનસ્પતિમાં સ્ટાર્ચ કણ શાનો સંગ્રહિત ખોરાક છે? પ્રાણીઓ, સ્વયંપોષી, પરપોષી કે ફૂગ? સાચો જવાબ આવશે આપણો સ્વયંપોષી. સમજૂતી તો કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા વધારાના ગ્લુકોઝનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 52. મનુષ્યમાં ખોરાક પાચનની શરૂઆત ક્યાંથી થાય છે? ઓપ્શન છે જઠર, અન્નનળી, મુખ કે નાનું આંતરડું? સાચો જવાબ છે આપણો મુખ. સમજૂતી માટે તો કે મુખમાં રહેલો લાળ રસ એમાઇલેસ ઉત્સેચક દ્વારા સ્ટાર્ચનું પાચન ત્યાં મુખમાંથી જ શરૂ કરી દે છે. હવે આગળના ક્વેશ્ચન તરફ વધીશું. પ્રશ્ન નંબર 53. જઠરની દિવાલને એસિડ સામે રક્ષણ આપનાર કોણ છે? પેપ્સિન, શ્લેષ્મ, પિત્તરસ કે HCl? તો આપણો સાચો જવાબ આવશે શ્લેષ્મ. સમજૂતી તો શ્લેષ્મ જઠરના આંતરિક સ્તરને હાઇડ્રોક્લોરિક એસિડની અસર સામે રક્ષણ આપે છે. પ્રશ્ન નંબર 54. પ્રોટીનના પાચન માટે સ્વાદુ રસમાં કયો ઉત્સેચક હોય છે? લિપેઝ, એમાઇલેસ, ટ્રિપ્સિન કે પેપ્સિન? તો જવાબ આવશે આપણો સાચો ટ્રિપ્સિન. સમજણ માટે તો સ્વાદુ રસમાં રહેલો ટ્રિપ્સિન પ્રોટીનનું એમિનો એસિડમાં રૂપાંતર કરે છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 55. ગ્લાયકોલિસિસની પ્રક્રિયા કોષના કયા ભાગમાં થાય છે? કર્ણાભસૂત્ર, હરિતકણ, કોષરસ કે કોષ કેન્દ્ર? સાચો જવાબ આપણો આવશે કોષરસ. સમજૂતી માટે તો ગ્લુકોઝના 6 કાર્બનવાળા અણુનું 3 કાર્બનવાળા પાયરુવેટમાં કોષનું રૂપાંતર કોષરસમાં જ થાય છે. પ્રશ્ન નંબર આગળ 56. ઈસ્ટમાં અજારક શ્વસન દરમિયાન અંતિમ નિપજ શું મળે છે? લેક્ટિક એસિડ, ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ, પાયરુવેટ અને પાણી? સાચો જવાબ આપણો આવશે ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ. સમજણ માટે ઇથેનોલ ઈસ્ટ અને ઓક્સિજનની હાજરીમાં ગ્લુકોઝનું આથવણ કરી ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. આગળ વધીએ. પ્રશ્ન. રુધિરમાં ઓક્સિજનનું વહન કોણ કરે છે? શ્વેત કણો, ત્રાક કણો, હિમોગ્લોબિન કે રુધિર રસ? સાચો જવાબ આપણો આવશે હિમોગ્લોબિન. સમજૂતી માટે હિમોગ્લોબિન શ્વસનરંજક દ્રવ્ય છે જે ઓક્સિજન સાથે જોડે આખા શરીરમાં વહન પામે છે. પ્રશ્ન આગળનો. ફેફસામાં વાયુ વિનિમયમાં તેની સપાટી કોણ પૂરી પાડે છે? શ્વાસનળી, નસિકા કેન્દ્ર, વાયુ કોષ્ટક કે કંઠનળી?
તો સાચો જવાબ આપણો આવશે વાયુકોષો. સમજૂતી માટે વાયુકોષો ફુગા જેવી રચના છે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટેની સપાટી છે વિશાળ સપાટી આપે છે. આગળ આપણે વાત કરીએ હૃદયના કયા ખંડો ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે? જમણું કર્ણક, ડાબું કર્ણક, જમણું શેપક કે બંને શેપક? તો સાચો જવાબ આપણો આવશે ડાબું કર્ણક. સમજૂતીમાંથી ફેફસાથી આવતું ઓક્સિજનયુક્ત રુધિર ફુફ્ફુસ શિરા દ્વારા ડાબા કર્ણકમાં આવે છે. આગળ વાત કરીએ પ્રશ્ન રુધિરનું દબાણ માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ટેથોસ્કોપ, સ્પિગ્નોમેનોમીટર, બેરોમીટર કે થર્મોમીટર? તો આપણો સાચો જવાબ શું આવશે? સ્પિગ્નોમેનોમીટર. સમજૂતી માટે વાત કરીએ તો આ સાધન ધમનીમાં રુધિરના દબાણનું માપ કરે છે. આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ રુધિરને જામી જવામાં મદદ કરતા કોષો કયા છે? આરબીસી, ડબલ્યુબીસી, દ્રાક કણો કે લસિકા? સાચો જવાબ આપણો આવશે દ્રાક કણો. સમજૂતી ઈજા થાય ત્યારે રુધિર વહી જતું અટકાવવા દ્રાક કણો રુધિર ગંઠાઈ જવાની ક્રિયા કરે છે. આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ વનસ્પતિમાં પાણીનું વહન કઈ પેશી દ્વારા થાય છે? અન્નવાહક, જલવાહક, દ્રઢોતક કે મૃદુતક? સાચો જવાબ આવશે જલવાહક પેશી. જલવાહક પેશી છે મૂળથી પર્ણ સુધીના પાણી અને ખનિજ ક્ષારોનું વહન કરે છે. આગળનો પ્રશ્ન પ્રકાશ સંશ્લેષણ નિપજોનું વહન કઈ ક્રિયા દ્વારા ઓળખાય છે? બાષ્પોત્સર્જન, સ્થળાંતર, પ્રસરણ કે શોષણ? સાચો જવાબ આપણો આવશે સ્થળાંતર. સમજૂતી માટે સમજો અન્નવાહક પેશી દ્વારા ખોરાકનું વહનને સ્થળાંતર કહે છે. આગળનો પ્રશ્ન મૂત્રપિંડમાં ગાળણના એકમને શું કહે છે? ન્યુરોન, મૂત્રપિંડ નલિકા અથવા નેફ્રોન, મૂત્રવાહિની અને મૂત્રાશય? સાચો જવાબ આવશે મૂત્રપિંડ નલિકા. સમજૂતી નેફ્રોન એ મૂત્રપિંડનો પાયાનો રચનાત્મક અને કાર્યાત્મક એકમ છે. આગળના પ્રશ્ન વિશે વાત કરીએ એટીપીનું પૂરું નામ શું છે? એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ, એડિનોસાઇન ટેટ્રાફોસ્ફેટ, એમોનિયમ ટ્રાઇફોસ્ફેટ, એડેનાઇન ટ્રાઇફોસ્ફેટ? તો આપણો સાચો જવાબ આવશે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. સમજૂતી એટીપીના કોષમાંથી રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઉર્જાનું ચલણ છે. જેવી રીતે આપણામાં પૈસા છે એવી રીતે એટીપીમાં. પ્રશ્ન પ્રોટીનનું પાચનથી કયો અંતિમ પદાર્થ બને છે? ગ્લુકોઝ, એમિનો એસિડ, ફેટી એસિડ કે ગ્લિસરોલ? તો સાચો જવાબ આપણો આવશે એમિનો એસિડ. સમજણ માટે સમજે તો પાચન તંત્રમાં પ્રોટીનનું સંપૂર્ણ વિઘટન એમિનો એસિડમાં થાય છે. આગળ વાત કરીએ પ્રશ્ન કયા સજીવોનું રુધિર બેવડું પરિવહન જોવા મળે છે? માછલીમાં, અમીબામાં, મનુષ્યમાં કે હાઇડ્રામાં? સાચો જવાબ આવશે મનુષ્યમાં. સમજૂતી મનુષ્યમાં રુધિર એક ચક્રમાં હૃદયમાંથી 2 વાર પસાર થાય છે. ફેફસા અને શરીર માટે. ફેફસા માટે ઓક્સિજન અને શરીરમાં કાર્બન ડાયોક્સાઇડ બી પાછું લઈ આવે છે. જારક શોષણ દરમિયાન કેટલી ઉર્જા એટીપી મુક્ત થાય છે? 2 એટીપી, 38 એટીપી, 10 એટીપી કે 50 એટીપી? આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. સાચો જવાબ આવશે 38 એટીપી. આશ્રય આપણે કહી શકીએ જારક શોષણમાં ગ્લુકોઝનું સંપૂર્ણ ઓક્સિડેશન થતું હોવાથી વધુ ઉર્જા મળે છે. આગળના ક્વેશ્ચન વિશે વાત કરીએ શિરાની દિવાલ ધમનીની દિવાલ કરતાં કેવી હોય છે? જાડી હોય છે, પાતળી હોય છે, સમાન હોય છે કે ખૂબ જ સખત હોય છે? તો સાચો જવાબ આવશે આપણો પાતળી. સમજૂતી માટે તો શિરામાં રુધિરનું દબાણ ઓછું હોવાથી તેની દિવાલ પાતળી હોય છે. તેમાં વાલ પણ આવેલા હોય છે. આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ તો પર્ણરંધ્રોમાં ખુલવા અને બંધ થવાની ક્રિયાનું નિયમન કોણ કરે છે? હરિતકણ, રક્ષક કોષો, અધિસ્તર કે જલવાહક? આપણો સાચો જવાબ આવશે રક્ષક કોષો. સમજૂતી માટે રક્ષક કોષોમાં પ્રાણીનું પ્રમાણ વધતા તે ફૂલે છે અને રંધ્ર ખુલે છે. આપણો આગળનો પ્રશ્ન હૃદયમાંથી રુધિરને ફેફસામાં કોણ લઈ જાય છે? ફુફ્ફુસ ધમની,
ફુફ્ફુસ શિરા, મહાધમની કે મહાશિરા? સાચો જવાબ આપણો આવશે ફુફ્ફુસિયા ધમની. સમજૂતી માટે એકમાત્ર આ એક ધમની છે જે અશુદ્ધ કાર્બન ડાયોક્સાઇડ વાળું જે રુધિર છે એનું વહન કરે છે. આ વસ્તુ કોન્સેપ્ટ તમારે ધ્યાનમાં રાખવાની ઘણી જરૂર છે. આગળનો પ્રશ્ન, મનુષ્યના મૂત્રનો સંગ્રહ કયા અંગમાં થાય છે? મૂત્રપિંડ, મૂત્રાશય, મૂત્રવાહિની કે મૂત્રમાર્ગમાં? તો સાચો આપણો જવાબ આવશે મૂત્રાશય. સમજૂતી માટે મૂત્રાશય સ્નાયુનો બનેલી કોથળી છે જ્યાં મૂત્ર થોડા થોડા સમયે સંગ્રહિત થાય છે. આગળના પ્રશ્ન વિશે વાત કરીએ તો લસિકા એટલે લિમ્ફમાં કયો ઘટક હોતો નથી? શ્વેતકણો, રક્તકણો, પ્લાઝમા અને પ્રોટીન. તો આપણો સાચો જવાબ શું આવશે? રક્તકણો, આરબીસી. બરાબર. સમજૂતીમાં તે લસિકા છે એ રંગવિહીન હોય છે કારણ કે તેમાં રક્તકણો હોતા નથી. રક્તકણોના ચલો હવે આપણે આગળના પ્રશ્ન તરફ વધીએ. પ્રશ્ન, સ્નાયુઓમાં ક્યારે લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે? ઓક્સિજનની ગેરહાજરીમાં, ઓક્સિજનની હાજરીમાં, આરામ કરતી વખતે કે ઊંઘતી વખતે? તો આપણો સાચો જવાબ આવશે જ્યારે આપણી પાસે ઓક્સિજનની ગેરહાજરી હોય ત્યારે, એટલે અજારક શ્વસન કહેવાય છે. તીવ્ર કસરત કરતી વખતે સ્નાયુમાં ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડ બને છે જે કળતર પેદા કરે છે અને દુખાવો પણ પેદા કરે છે. પ્રશ્ન આગળનો, વનસ્પતિ રાતના સમયે કયું વાયુ મુખ્યત્વે ત્યાગ કરે છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન કે H2? તો સાચો જવાબ શું આવશે આપણો? આ વસ્તુ તો બધાને ખબર જ હશે, કાર્બન ડાયોક્સાઇડ. રાતે પ્રકાશ સંશ્લેષણ ન થતું હોવાથી માત્ર શ્વસન થાય છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ તો જઠરરસમાં કયા ઘટકો હોય છે? HCl, પેપ્સિન અને શ્લેષ્મ, લિપેઝ, એમાઇલેઝ, પિત્તરસ, શર્કરા કે માત્ર પાણી? જઠરરસ પૂછ્યું છે, ધ્યાન રાખવાનું. તો સાચો જવાબ શું આવશે આપણો? HCl, પેપ્સિન અને શ્લેષ્મ. આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ. નાના આંતરડામાં ચપળીનું પાચન કોણ કરે છે? લિપેઝ, ટ્રિપ્સિન, પેપ્સિન કે એમાઇલેઝ? સાચો જવાબ આપણો આવશે લિપેઝ. ઓકે, હવે આગળ વધીએ. આગળના પ્રશ્ન તરફ જઈશું આપણે. હવે પ્રશ્નમાં, માછલીઓમાં હૃદય કેટલા ખંડોનું હોય છે? 2, 3, 4 કે 1? આપણો સાચો જવાબ આવશે કેટલા ખંડોનું હોય છે? દેડકામાં 3 ખંડોનું હોય તો માછલીમાં 2 ખંડોનું હોય છે. આગળનો પ્રશ્ન, મગરમાં હૃદય કેટલા ખંડોનું હોય છે? 2, 3, 4 અને 1? સાચો જવાબ આવશે 4 ખંડોનું, એટલે અપવાદરૂપ સરીસૃપમાં હોય છે એ જેમાં એક મગર છે જેને 4 ખંડો હોય છે. આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ. લાળ રસમાં એમાઇલેઝ શાનું પાચન કરે છે? પ્રોટીન, ચરબી, સ્ટાર્ચ કે વિટામિન? તો સાચો જવાબ શું આવશે આપણો? સ્ટાર્ચ. આગળના ક્વેશ્ચન વિશે વાત કરીએ. પિત્તાશયમાં શાનો સંગ્રહ થાય છે? લાળરસ, પિત્તરસ, એસિડ કે રુધિર? સાચો જવાબ શું છે? પિત્તરસ. આગળનું વાત કરીએ. પ્રશ્ન, રુધિરમાં યુરિયાનું પ્રમાણ ક્યાંથી આવે છે? ફેફસામાંથી, યકૃતમાંથી, મૂત્રપિંડ કે હૃદયમાંથી? તો સાચો જવાબ શું આવશે? યકૃતમાંથી. બરાબર. યકૃતમાંથી જ યુરિયા બને છે જે આપણે વેસ્ટેજ રૂપે મૂત્ર સ્વરૂપે બહાર નીકાળીએ છીએ. આગળનો પ્રશ્ન, બાષ્પોત્સર્જનનું કાર્ય શું છે? તાપમાનનું નિયમન કરવું, પાણીનું વહન, બંને A અને B અને ખોરાક બનાવવો? તો સાચો જવાબ શું આવશે આનો? કોણે કીધું? A અને B બંને જેને કીધું હશે એના જવાબ સાચા છે. બરાબર. હવે આગળના પ્રશ્ન વિશે વાત કરીએ આપણે. હૃદયના ધબકારા માપવા માટે કયું સાધન વપરાય છે? સ્ટેથોસ્કોપ, થર્મોમીટર, લેન્સ કે બેટોમીટર?
તો સાચો જવાબ શું આવશે આપણો? આપણને ખબર હોવી જોઈએ. સ્ટેથોસ્કોપ સાચો જવાબ આવશે. જે પહેલાં નાનપણમાં આપણે કાને નાખીને સાંભળતા હૃદયના ધબકારા, એને સ્ટેથોસ્કોપ કહેવામાં આવે છે. બરાબર. આગળ વાત કરીએ, સ્વાદુરસ કયા અંગમાંથી મુક્ત થાય છે? જઠર, મોટું આંતરડું, નાનું આંતરડું કે અન્નનળી? તો સાચો જવાબ શું આવશે આપણો? નાનું આંતરડું. પ્રશ્ન તરફ વધીએ. બરાબર. આગળનો પ્રશ્ન છે, વનસ્પતિના ઉત્સક પદાર્થોમાં ગુંદર અને રેઝિન ક્યાં સંગ્રહ થાય છે? નવી પેશી, જૂની જલવાહક, મૂળ કે ફળમાં? સાચો જવાબ શું આવશે આપણો? બી. જે જૂની જલવાહક પેશીઓ હોય છે એમાં ગુંદર અને રેઝિનનો સંગ્રહ થાય છે. બરાબર. આગળનો પ્રશ્ન છે, કણાભ સૂત્રમાં કયા વાયુઓની હાજરીમાં શ્વસન થાય છે? ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, N2 કે H2? તો સાચો જવાબ આવશે આપણો શું આવશે? ઓક્સિજન. બરાબર. હવે આગળના પ્રશ્ન વિશે વધીએ. આગળનો પ્રશ્ન છે, શ્વાસ નળીની સંકોચાઈ ન તે માટે શું હોય છે? હાડકાં, કાસ્તિમય કડીઓ, સ્નાયુ કે મીણ? સાચો જવાબ આવશે કાસ્તિમય કડીઓ. બરાબર. અમારો પહેલો વિડીયો છે, કે ભૂલચૂક થયો તો માફ કરજો. આગળના પ્રશ્ન તરફ વધીએ. આગળનો પ્રશ્ન છે, લસિકા કઈ દિશામાં વહન કરે છે? પેશીથી હૃદય તરફ, હૃદયથી પેશી તરફ, બંને દિશામાં, માત્ર જમણી બાજુ? સાચો જવાબ શું આવશે? કોણે સાચો જવાબ લખ્યો છે મને કોમેન્ટ કરો. પેશીથી હૃદય તરફ એનો સાચો જવાબ આપણો આવશે. બરાબર. હવે આગળના પ્રશ્ન વિશે વધીએ. કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરમાંથી કયો કચરો દૂર થાય છે? જેને આપણે ડાયાલિસિસ કહીએ છીએ. ઓક્સિજન, ગ્લુકોઝ, નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્યો કે પ્રોટીન? આપણો જવાબ શું આવશે સાચો? કોઈને ખબર હોય તો નાઇટ્રોજન અને યુરિયા યુક્ત જે ઉત્સર્ગ દ્રવ્યો જે છે આપણા, એ બધા વેસ્ટેજમાં નીકળશે. બરાબર. આગળનો પ્રશ્ન છે, કલિકાઓ સુધી ખોરાક પહોંચાડવાનું કાર્ય કોણ કરે છે? જલવાહક, અન્નવાહક, વાયુરંધ્રો કે મૂળરોમ? સાચો જવાબ આપણો આવશે અન્નવાહક પેશી. આગળ પાસે વાત કરીએ. સામાન્ય બ્લડ પ્રેશર બીપી કેટલું હોય છે? 120/80, 80/120, 50/50? સોરી, આમાં 3 જ ઓપ્શન હતા, પરંતુ સાચો જવાબ આપણો આવશે 120/80 mm/Hg. ઓકે, તમને વસ્તુ ધ્યાનમાં હોવી જરૂરી છે. હવે આગળના પ્રશ્ન તરફ જઈએ. નાના આંતરડાના કયા ભાગમાં ખોરાકનું શોષણ થાય છે? લાળ ગ્રંથિ, રસાંકુરો, સ્નાયુ કે પિત્તાશય? સાચો જવાબ આપણો આવશે રસાંકુરો. કારણ કે નાના આંતરડામાં શું હોય છે? રસાંકુરો જ આવેલા હોય છે, જે બધા પોષક તત્વો સંગ્રહ કરે છે બોડી માટે. આગળનો પ્રશ્ન, રુધિર કેશિકા ગુચ્છ ક્યાં આવેલું હોય છે? હૃદય, બાહુમેની કોથળી, ફેફસા અને યકૃત? સાચો જવાબ આપણો આવશે બાહુમેનની કોથળી. બરાબર. આગળનો પ્રશ્ન વિશે વાત કરીએ. કયા સજીવોમાં શ્વસન માટે ઝાલર હોય છે? મનુષ્ય, દેડકો, માછલી કે પક્ષી? આનો સાચો જવાબ શું આવશે? તો કે સાચો જવાબ આવશે માછલી. માછલીમાં ઝાલર હોય છે. આગળનો પ્રશ્ન, એટીપીના વિખરણનથી કેટલી ઉર્જા મુક્ત થાય છે? 30.5, 100, 5K કે 50.5? તો સાચો જવાબ શું આવશે? કોઈને આઈડિયા છે આ સવાલનો જવાબ વિશે? જે સાચો જવાબ લખશે, એને કીધું હશે, એને કોમેન્ટમાં નેક્સ્ટ ટાઈમ એનું નામ લઈશ. 35.5 એનો સાચો જવાબ આવશે. આગળનો પ્રશ્ન, હિમોગ્લોબિન કયું તત્વ હોય છે? મેગ્નેશિયમ, લોહ,
કેલ્શિયમ અને સોડિયમ. સાચો જવાબ શું આવશે? લોહિત તત્વ એટલે આયર્ન. બરાબર. આગળના પ્રશ્ન વિશે વાત કરીએ. પ્રકાશ સંશ્લેષણ કયા અંગમાં થાય છે? મૂળમાં, થડમાં, હરિતકણ અથવા ફળમાં? પ્રકાશ સંશ્લેષણ પૂછ્યું છે. તો પ્રકાશ સંશ્લેષણમાં સાચો જવાબ શું આવશે? ભલે વનસ્પતિમાં થાય છે પરંતુ એ ક્યાં થાય છે? હરિતકણ એટલે કે પર્ણમાં જ થાય છે. આગળનો સવાલ છે. છેલ્લા 2 સવાલો બાકી છે. બરાબર. છેલ્લામાં બીજો સવાલ. રુધિરરસમાં કેટલા ટકા પાણી હોય છે? પ્લાઝમા 50%, 90%, 10% કે 20%? તો સાચો જવાબ શું આવશે આપણો? બી ઓપ્શન. 90% ઓફ ધેટ પાણી હશે. આશરે અંદાજો લગાય છે, કોઈ ફિક્સ અમાઉન્ટ આપણી પાસે નથી. બરાબર. હવે આગળનો છેલ્લો ક્વેશ્ચન. કયા હૃદયની ખંડની દિવાલ સૌથી જાડી હોય છે? ડાબુ શેપક, જમણું શેપક, ડાબુ કર્ણક, જમણું કર્ણક? શું આવશે સાચો જવાબ? આપણો સાચો જવાબ આવશે ડાબુ શેપક. આ મારો પ્રથમ વિડીયો હતો. એના માટે કોઈ ભૂલચૂક થઈ તો માફ કરજો. બેસ્ટ ઓફ લક ધ એક્ઝામ. અને આ પ્રકારની બોર્ડની તૈયારી માટે ધ એક્ઝામ ઓરેકલ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ મારો વિડીયો જોવા માટે.